ફેમિલી તો તમને લાગે છે આ દડુભાઈ ને આવડશે? તને નહીં આવડેલા નો આવડે દડુ પસાડ છે આપણને સ્ટાઇલ એવી રીતની મારી જો જય શ્રી રામ જય શ્રી રામ એટલે એમાં જય શ્રી રામ તો આવવું પડે ને જય શ્રી રામ. તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ છો? આપણા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. જય માતાજી. અને જો મિત્રો અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેટલા 6 વાગવા આવ્યો છે. 6 વાગે સ્ટાર્ટ કર્યો છે કેમ બહુ મોડો અમારે જમકુબેન આવી ગયા હતા. જય માતાજી જય સ્વામિનારાયણ. જમકુબેન આવી ગયા અને ઇન્ટ્રોડક્શન કરાવી દીધું. જમકુબેન તમે આગલા વ્લોગમાં જોયા છે કેમ કે એ બેન પોપટ થઈ ગયું હતું. તો મિત્રો આજે હોય રવિવાર એટલે રવિવાર છે એટલે આપણે તો હોય રજા, પણ રજા હોય એટલે ઘરનું કાંક તો કામ જવાનું જોઈએ આપણે. એટલે આપણે જવાનું છે દવણું મેકવા જવું પડશે કેમ કે બીજા તો કોઈ અંદર કારખાને વ્યા ગયા. આપણે જે ઘેરે છીએ રજા છે તો આપણે જ ઘરે છીએ એટલે આપણે જ જવું પડશે. એમાં તો કઈ હાલશે નહીં બોલો. તો મમ્મીની જો દવણું ભરે છે. હલો ભરવા મળો તો જો દવણું ભરે છે અને દવણું ભરાઈ જાય પછી આપણે હવે જઈએ દવણું મેકતા અને ત્યાંથી અમારે એક મંદિર છે ત્યાં હું જાતો હવે ને તમને વ્લોગમાં બતાવીએ એ પણ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મિત્રો. આપણે તો મિત્રો આપણા બોક્સરમાં છે ને પેટ્રોલ છે ને એટલે પેલા આપણે પેટ્રોલ પૂરા જવું પડશે. એટલે હું પેલા ગાડી લઈને જાવ ને પેલા પેટ્રોલ નાખતો ને પછી આવું પાછો. લાવો ચાવી લાવો. અમારા કૃપાલીબેન ચાવી લેતા બસ લઈ લાવો ચાવી લઈને હવે જઈએ પેલા પેટ્રોલ પૂરતા અને પછી પાછું આવું અહીંયા ઘરે જ પાછું બની રહ્યો વ્લોગમાં. યુટ્યુબ ફેમિલી અત્યારે તો અમારે દડુભાઈ વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે આજથી ફાઇનલી. યશુભાઈ જો દડો લઈને આવી ગયા છે ને દડુભાઈ વ્લોગિંગ સ્ટાર્ટ કરી છે એટલે હું દડુ અત્યારે જઈએ છીએ મંદિરે. અને જો દડુભાઈ જો વ્લોગ બનાવે જો વ્લોગિંગ અમારા ગામમાં બહુ જ્યાદા વ્લોગર વધી ગયા છે. 2-3 જણા વ્લોગિંગ કરે છે તો વ્લોગિંગમાં કેવું ચાલે છે જોઈએ છીએ. ગામમાં જ છે પેટ્રોલ પંપ તો ફેમિલી આપણે પેટ્રોલ નાખી દીધું છે. પાછળ પેટ્રોલ પંપ દેખાતો હોય છે. પેટ્રોલ નખાઈ ગયું છે ને હવે આપણે નીકળીએ આગળ. તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી અત્યારે જો આપણે ઘરે વી આવ્યા અને અમારે એક ફોન તો સગનભાઈ ને દઈને આવ્યા છીએ કેમ કે સગનભાઈ એમાં છે ને વિડીયો અપલોડ કરે છે. જો વિડીયો અપલોડ થાય છે આપણો બીજો યુટ્યુબમાં વિડીયો એક અપલોડ થાય છે આપણો જે તમને નેક્સ્ટ વ્લોગ આગલા વ્લોગમાં જોવા મળશે. એ વિડીયો અપલોડ થાય છે ને મેં સગન અહીં બેહે ને આમ ઘરે કેવું હોય ખબર અહીંયા 5G પકડે, અહીંયા ઉપર 5G પડે ને તો ફ્રીમાં હાલે ને 6 GB ના વિડીયો આપણા પર્સનલ નેટ માંથી તો એટલા બધા અપલોડ થાય નહીં કેમ કે આપણે પાછું એમાં બાઈ વાળું ને એવું નેટ કરાવવું પડે. એટલે મેં કીધું છે ને અહીં ધાબે મારો 5G પકડે 5G પકડે ને મેં અપલોડ થઈ જાય એટલે મેં સગન ને બેહાડ્યો છે. તો ઘણો ખરો તો અપલોડ થઈ ગયો. કેટલો રહ્યો સગન? 1 GB જ રહ્યો છે કેમ કે 5 GB તો અપલોડ થઈ ગયો છે ને 1 GB રહ્યો છે. અને એ જુગાડ મેં કરીને જો આની માથે ટીંગાડ્યો હતો એ તો અત્યારે નથી ને તમને બતાવો કઈ રીતે ટીંગાડ્યો. તો મિત્રો બન્યા રહો વ્લોગમાં. અને મારે અત્યારે જવું છે દવણું મેકવા. તો હું પેલા દવણું મેકતો કેમ કે આપણે જનરલી આખી લાઈફ જ તમને બતાવવાની છે કેમ કે હું હાલે કેમ કે એવું કઈ નહીં કે સારી વસ્તુ જ બતાવે. આપણે બધા કામ કરીએ એટલે બન્યા રહેજો આપણે વ્લોગમાં મિત્રો. જો મિત્રો દવણું તૈયાર થઈ ગયું છે અને આપણી આ બોક્સર પડી છે. એવું કે આપણે રવિવાર હોય ને એટલે બોક્સર જ ઘેરે રાખીને જાય કેમ કે ઓલી ગાડી તો લઈ ગયા હોય એટલે આપણે બોક્સર ઘરે હોય એટલે એ જ લઈને જવાનું છે આપણે. તો બન્યા રહ્યો વ્લોગમાં. ફાઇનલી યુટ્યુબ ફેમિલી અત્યારે જો આપણે જે કહેતા હતા ને મંદિર આવું એમાં આવ્યા છીએ સીમાડા વાળા હનુમાન. તો મિત્રો આ મંદિર છે ને અમારે ગણો ને તો સોનારિયા પાસે છે. સોનારિયા અને ગોખરવાળા ને આડી સડકે તમને મંદિર જોવા મળી જાય. અને અહીંથી છે ને અમારા સ્કૂલનો પ્રવાસી આવે છે જેમાં દડુભાઈ ની આવે છે અમારા પ્રવાસમાં અને પ્રવાસમાં આવે છે અને એ રીતનું છે. અને જો મંદિર જોવો તમે સીમાડા વાળા હનુમાન દાદાનું મંદિર છે ભાઈ. જો તમે ખાલી કઈ ગટનમાં દાદા અમારા વ્લોગભાઈ દડુભાઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે દડુભાઈ નો અવાજ તમને વ્લોગિંગમાં જોવા મળી જાય. બી નો વ્લોગ જોવા મળશે. ફાઇનલી યુટ્યુબ ફેમિલી અને જો અહીંયા છે ને વાવી છે જો પાણી ભરેલું છે ભાઈ હજી તો પણ ઉપર જાળી મારી દીધી કેમ કે છે ને કોઈક જોવા આવતું હોય કે નાના છોકરા પ્રવાસમાં આવે એટલે છે ને એમાં પડ્યા નહીં એટલે છે ને એ માટે છે ને જાળી મારી દીધી છે કેમ કે અમારા આજુબાજુની સ્કૂલનો પ્રવાસી અહીંયા થતો હોય કે અહીંયા બાળકો આવે અને અહીંયા
નાસ્તો ને એવું કરે. જગ્યાએ મોટી છે, અહીંયા પ્રવાસમાં લઈને આવે સ્કૂલના સાહેબો. અને આપણે છે ને અહીંયા આવ્યા છીએ તો મેં કીધું સીમાડા વાળા હનુમાન દાદા છે ને દર્શન કરતા જઈએ. તો મિત્રો હવે અંદર જઈએ આપણે, અને બહારથી તો બંધ છે, પેલા ડેલો ખોલીએ. જો જય બજરંગ બલી ભાઈ. અને જો અંદર પડતો નહીં દડું, અમારા દડુભાઈ વાહ હાલ આવે. જો દડુભાઈ લોગિંગ કરજો ને, આપણે પડતા નહીં ધ્યાન રાખજો ને. બે કરીને જો હનુમાન દાદા દર્શન કરાય તમને કષ્ટભંજન દેવું. જય બજરંગ બલી. તો પગે લાગી લઈએ. અને મિત્રો હવે અહીંથી તમને આગળ પાછળનો વ્યૂ બતાવજો. ચારે બાજુ ખેતર જ છે. અને મંદિર છે ને આમ જોવો તો ઊભી સડકે આડી સડકે જ છે, કેમ કે હનુમાન દાદાનું મંદિર. ના જો અહીંયા સનેડો પડ્યો છે, કેમ કે અહીંયા બાજુમાં જે દવા છાંટે છે ને ભાઈ, એનો સનેડો છે, તો એનો અહીંયા પડ્યો છે કે ભાઈ દવા છાંટે. જો આમ છાંટતો તમને દેખાય નહીં અહીંથી. મસ્ત એવું લોકેશન છે. અહીંયા પવન બહુ મસ્ત આવ્યા રાખે. જો પવન જોરદાર આવ્યા રાખે અને મજા આવે છે અહીંયા આવી. નહીં પણ મિત્રો વાવમાં જવાની ગેટ જોવો તમારે. જો આ છે ને વાવમાં જવાનો ગેટ છે. અહીંથી તમે ઉતરી શકો, પણ અત્યારે છે ને એમાં તાળું મારેલું છે. નકર તો તમને નીચે ઉતરીને બતાવો કે અંદર કઈ રીતનું છે. જોકે બહારથી મેડ ઇન આપણે અહીંનું જ બનાવેલું છે. પહેલાની તો વાવ નથી, અત્યારની જ બનાવેલી છે. એટલે એવું કઈ ખાસ સસ્તે નહીં તમને. એટલે ખાસ તો એમ તો વાવ છે, પાણી ભરેલું છે, એટલે એ રીતનું છે મિત્રો. અહીંથી તમને 2-3 સિનેમેટિક શોટ શૂટ કરીને બતાવું તમને. બેલી બગાડતા જઈએ. જય બજરંગ બલી. મારે જો દડુભાઈ જાળીને એવું પેક કરે છે, કેમ કે આપણે આવ્યા છીએ તો બંધ કરતું જ આપણે જવું પડે ને ભાઈ. ખુલ્લું મેકીને તો જવાય નહીં, આપણે ખોલ્યું. સ્ટાઇલ એવી રીતની મારી. જો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ફરતે આખી વાવની ફરતે આખી જય શ્રી રામ જ લખેલું છે, કેમ કે મંદિર કોનું ભાઈ? બજરંગ બલી, જય હનુમાન દાદાનું. એટલે એમાં જય શ્રી રામ તો આવવું જ પડે ને. જય શ્રી રામ બીજું હું. અને અત્યારે જો મંદિરનો બહારનો લુક જો તમે. કષ્ટભંજન દેવનું છે, મસ્તિકાનું મંદિર. અને બાકડા છે બેહવાના, તમારે ક્યાંય બેહી શકો તમે. અને મિત્રો અત્યારે જો આપણે બાકડે બેઠા છીએ મસ્ત, કેમ કે આપણે દવણું મેકીને ત્યાં આવ્યા છીએ. દળાવવામાં આમે વાર લાગવાની હતી. મેં કીધું છે ને આ મંદિર આમ તો આવી ગયેલા, પણ મેં કીધું બહુ પ્રવાસ ને એવું થતું, મેં પાછા જઈએ. પ્રવાસ બહુ દૂરના તો ન હતા, પણ અમારા આજુબાજુના ગામના જ આવતા, કે સાહેબો હલાય હાકીને છોકરાને બસારાને હકાવી કઈને લાવે ને અહીંયા આનંદ માણે. બીજો હું ફેમિલી અત્યારે જો આપણે અહીંથી નીકળીએ, કેમ કે દર્શન ને એવું કરી નાખ્યું હનુમાન દાદાનું. અને આજે તો રવિવાર છે, તો કાલે આવ્યો ને તો સારો મેળ આવે. શનિવારે હતો ને હનુમાન દાદાનો વારે હોય શનિવારે, એટલે મેં કાલે આપણે રજા હતી ને, એટલે આજે આવ્યા રવિવારે. અને અમારે થોડું કામ હતું, 2 કામ થઈ જાય એટલે પાછા અહીંયા આવી આવ્યા. એટલે મિત્રો આપણે પાછા નીકળીએ સોનારિયા તરફ, કેમ કે મેં કીધું દળાઈ ગયું હોય ને તો લઈને ડાયરેક્ટ ઘરે જઈએ. અને એકાદી 2 રીલ શૂટ કરવાની છે. એના માટે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી છે, મિસ્ટર અઘેરા નામની. એ આઈડી માં તમે ફોલો કરી નાખજો. ઇન્સ્ટાગ્રામ આઈડી છે આપણું, તો એ આઈડી ને ફોલો કરી નાખજો, કેમ કે એમાં હવે રીલ અને જે શોર્ટ આપણે આના જે ટુકડા જે આવશે ને એ વ્લોગે મેકશું, 2 મેકશું, કેમ કે અલગ જ આઈડી બનાવી મેં. ફેમિલી તો તમને લાગે છે આ દડુભાઈ ને આવડશે? તને નહીં આવડેલા? નો આવડે? દડુ પસાડ છે આપણને. ફેમિલી જો દડુભાઈ ટ્રાય મારે છે, ગાડી ચાલુ કરે છે. આજ તો આવડે છે. કેમ લાગે? હાલ છે પેલા ઘોડી તો ચડાય. પણ કાકી છે કોઈ દી? હું આગળ પડે, આગળ પડે પડે. તારી ગાડી નથી. ફાટી રહી. હવે હાલો આપણે નીકળીએ આગળ વ્લોગમાં. યુટ્યુબ ફેમિલી અહીં 1-2 રીલ શૂટ કરી નાખી, અને હવે આપણે રીલ શૂટ કરીને જઈએ છીએ દવણું લેવા. બને રહેજો વ્લોગમાં. ગાડી હાંકવાનો શોખ તો ઘણો. ગાડી આવડી નહીં. દડુભાઈ પગે લાગી ગયા. બોલો જો કેમ કે આ ગાડી હાલે એનથી જ હાલે ભાઈ. આપણી ગાડી છે કલેજા. હવે આપણે તો ગાડી લઈને જઈએ દવણું લઈને, અને ઘર બાજુ જઈએ. સાંજ પડી ગઈ છે, તો બન્યા રહેજો વ્લોગમાં. અને યુટ્યુબ ફેમિલી અત્યારે જો દવણું લઈને તો આવ્યા. તો પાછળ દડુભાઈ દવણું લઈને બેઠા છે. દડુભાઈ એના ઠપકારોમાં દડુભાઈ દવણું લઈને બેઠા. અને એમાં થાય છે કેવું ખબર પ્રોબ્લેમ? કેમ કે દવણું છે બહુ ગરમ, અને આપણે રહેવું છે આમ ટટારું. વાહે છે ને લાલ ચોળ કરી નાખ્યા. ઘડીક રહેવું તો એટલે ઘરે ભોગવું છે ને મિત્રો ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. પેલા છે ને ઘરે ભોગી જઈએ, અને બની રહેજો આપણે વ્લોગમાં. મળીએ ઘરે. ફેમિલી ઘરે તો પહોંચી ગયા, પણ અમારા જીપુ દાદા જો ભેહું લઈને આડા ઉભરી ગયા. ગાડી આગળ જાય એમ છે ને,
એ લે ઝટકો મારીને ઊભી રહી ગઈ. ફાઇનલી યુટ્યુબ ફેમિલી અત્યારે તો આપણે ઘરે વીએ અને જો અત્યારે સગનભાઈ કેટલો એડિટ થયો આ અપલોડ કેટલો કયો બતાવો તમે ક્યારના અપલોડ કરો છો યુટ્યુબ ફેમિલી અત્યારે જો 15 મિનિટ રહી છે અપલોડ થવામાં ક્યારનો ગયો કેટલા વાગ્યા હતા બોલો હજી અપલોડ નથી બહુ વાર લાગે સ્પીડ બહુ ધીમી આવે છે મિત્રો નકર તો ગાયા ઘા થઈ જાય અને અમરેલી તો મારે સ્પીડ આવે એટલે મોટા ભાગે અમરેલી જ અપલોડ કરું છું પણ આજે તો રવિવાર હતો એટલે અમરેલી ન ગયા હોય અને સગનભાઈ અમારે તો ઠાકી જાય ને ભાગી જાય ફોન મને પકડાઈ દીધો ભાગી જાય કેમ કે ભાઈ ઠાકી જાય કલાક 2 કલાક અમારા દર્શનભાઈ ક્યારના બેઠા હતા અપલોડ કરતા હતા વિડીયો એટલે આપણી માટે જ કામ કરતા હતા અને જો અત્યારે દડુભાઈ ને અમે બે જો આ શું છે દડુ આ શું છે શીરો લાગે છે એટલે શેરો છે શીરો મને ભૂલાઈ ગયું છે નામ બરોબર દડુભાઈ ને અમારે વ્લોગમાં એડિટ કરવું છે અત્યારે જ એડિટ કરવા મળે છે જો દડુભાઈ કાંઈક વગાડે શું છે લઈ આને કાંઈક પટપટિયું લાગ્યું છે પટ મંડાય પીડ્યો ત્યારનો હોવાનું છગનભાઈ અમારે જો પાણી પીવા જ જ્યાં લાગે પાણી પીવા જાય છગનભાઈ પાણી પીવા ગયા હતા ને પાછો હજી ફોન ભાઈ પકડે એટલે ભાઈનો ફૂલ સપોર્ટ છે આપણે થેન્ક યુ સગનભાઈ તમારા ફૂલ સપોર્ટ માટે બન્યા રહેજો આવો સપોર્ટ રાખ્યા રહેજો અમારે આપણે મિત્રો જો ધાબે આવીએ ને એટલે આ ધ્યાન રાખવાનું આપણે છોકરાઓ જો પાણીની ઓલી બાજુ રખડે છે બોલો યુટ્યુબ ફેમિલી અત્યારે જો શાંતિથી બેઠા છીએ નવરા દવાનું જો ખુલ્લા મેં જો ગરમ હોય ને તો ઠરી જાય એટલે મને ખુલ્લા મેં દીધા અને અત્યારે જો હવે બેઠા છીએ અને આપણે જમવાનું થઈ જાય એટલે જમી લઈએ 7:30 વાગ્યા છે અને હું થોડોક વ્લોગ છે અડધૂરો છે એડિટ કરી નાખું અને બની રહેજો વ્લોગમાં આગળ થોડુંક શૂટ આવે તો કરું બાકી જય માતાજી